સોમનાથમાં ડિમોલિશન મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। બંને પક્ષને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશો આપવામાં આવ્યા છે। સોમનાથના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં રીટ ફાઇલ કરવામાં આવી છે। જસ્ટિસ સંગીતા વિશેણે સરકાર પક્ષને કેવી રીતે કાયદાકીય પ્રક્રિયાનું અનુકરણ કરીને કાર્યવાહી કરવામાં આવી તે જણાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે। અસરગ્રસ્ત પક્ષને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે। સરકારે કોર્ટમાં દાવો કર્યો છે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે। અસરગ્રસ્તોએ કહ્યું કે કાયદાનું પાલન નથી થયું। મહત્વનું છે કે સોમનાથમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે મામલે અરજી કરવામાં આવી હતી। સરકારનો દાવો છે કે આ મામલે જેમણે દબાણ કર્યું છે તેમને નોટિસ આપવામાં આવી હતી। સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલેશનની કાર્યવાહીમાં 58 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર, 4 હાઇડ્રા, 18 ડમ્પર અને 2 એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઇટર સહિત સાધનો મારફતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ત્યારે 135થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી। આ કામગીરી વેળાએ વહીવટી, રેવન્યુ, વીજ, પીડબ્લ્યુ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા। આ ડિમોલેશનની કામગીરીને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દબાણોવાળા સ્થળોએ ચારે તરફ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને કોર્ડન કરી દેવામાં આવ્યા હતા, જેમાં ભીડિયા સર્કલ તથા સોમનાથના ગુડલક સર્કલના બંને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેર ઠેર બેરિકેડ્સ મૂકીને પોલીસ સ્ટાફ તૈનાત કરીને લોકોની અને વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી। વેરાવળ, સોમનાથ શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો ઉપર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન 88 લોકોના ટોળા સામે ફરિયાદ થઈ હતી। તો સોમનાથમાં જ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેને લઈ આજે સુનાવણી હાથ ધરવામાં આવશે।